થયો હતો? ઘટના શું હતી? 21મી એપ્રિલના દિવસે રાત્રે 2 વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ, એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો. 5થી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા. તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વેહિકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું. અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું, એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી 5 જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. એક લૂંટારુ છે જે ધાડપાડુઆ ટોળકીનો સભ્ય, એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો. આ 5 જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતા સમગ્ર આખું આ જે ધાડનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો. મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ, જે પારડીનો રહેવાસી છે, એ બાબુ વજીર પટેલ